વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અસમય સંખ્યાનું પુનરાવર્તન વિશે ભણીશું, જેમાં પ્રમેય 1.2 શીખવવા માંગે છે કે ધારો કે p એ અવિભાજ્ય સંખ્યા છે. ઘન પૂર્ણાંક a માટે કોઈ આપણે ઘન પૂર્ણાંક a માટે એનો આપણે વર્ગ કરીશું, એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય. તો આપણે સમજીશું. આપણે કોઈ p લઈએ, p 3 લઈએ, માની p કેવો હોવો જોઈએ? અવિભાજ્ય સંખ્યા હશે. p અવિભાજ્ય સંખ્યા છે. આપણે એ લઈએ બરાબર 6. શું કીધેલ છે કે ઘન પૂર્ણાંક એ માટે આપણે શું કર્યું? એનો વર્ગ કરીશું, તે p વડે વિભાજ્ય હોય. તો આપણે અહીંયા વર્ગ કરીશું, એનો વર્ગ. તો 6નો બી વર્ગ કરવો પડશે. કેટલા આવશે? 36 આવશે. 36 એ 3 વડે વિભાજ્ય છે. હા, વિભાજ્ય છે. કરીશું 3 આમ 36. હા, વિભાજ્ય છે. તો એમાં શું કહેવામાં આવશે? એ માટે એનો વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય. તો અહીંયા બી દેખાય કે 56 એ 3 વડે વિભાજ્ય હોય. અત્યારે આપણે સ્વાધ્યાય 1.2 જોઈશું. તેમાં કીધેલ છે સાબિત કરો કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. આપણે અસમય સાબિત કરવાનું છે તો આપણે ઉલટું ધારીશું. વર્ગમૂળમાં 5 એ સમય છે એમ ધારી લઈશું. સમય હોય તો આપણે એને એના છેદમાં 2 લખી શકીએ. અને જો છેદ હોય તે 0ના બરાબર ન હોય, કારણ કે છેદ 0 હોય તો તેનો ભાગાકાર ક્યારે શક્ય ન હોય. અને એ અને જો b છે તે કેવા હોવા જોઈએ? એ અને b ના કોઈ સામાન્ય અવયવ ન હોવો જોઈએ. તો આપણે અહીંયા b છેદમાં છે તે આપણે આ બાજુ લઈ ગયા. b અહીંયા છેદમાં છે તે પહેલી બાજુ લઈ ગયા. પછી બંને બાજુ આપણે વર્ગ કરીશું. તો b² વર્ગમૂળમાં છે એટલે 5 વર્ગમૂળ ઉડી જશે, 5 રહેશે. પછી એનો વર્ગ. જો આપણે બરાબરમાં લખેલ છે તો જો માટે આપણે a² એ 5 વડે વિભાજ્ય છે. એને આપણે સમજીશું. જો આપણે 8 હોય તો આપણે 8ને આપણે કેવી લખીએ? 4 દુ 8. તો 8 એ 4 વડે વિભાજ્ય છે અને 2 વડે પણ વિભાજ્ય છે. કેમ કે આપણે 8ને આ ગુણાકાર સ્વરૂપમાં લખ્યું. તેવી જ રીતે આપણે શું કર્યું છે? અહીંયા એને આપણે b² અને 5ના ગુણાકાર સ્વરૂપમાં લખ્યું છે. માટે a² એ 5 વડે વિભાજ્ય છે. આથી આપણે પ્રમેયમાં જો a² એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય. તેવી જ રીતે a² એ 5 વડે વિભાજ્ય હોય તો એ પણ 5 વડે વિભાજ્ય છે. તે રીતે આપણે ધારશું કોઈ ઘન પૂર્ણાંક c માટે આપણે 5c ધારી લીધેલું છે. હવે વર્ગમૂળમાં 3 રહેતે આપણે 3c ધારી લેતે. હવે વર્ગમૂળમાં 2 રહેતે તો આપણે 2c ધારી લેતે. તો આપણે એની કિંમત છે આ સમીકરણમાં મૂકીએ તો b² બરાબર રહેશે. એની જગ્યાએ આપણે 5c ધારવાનું છે. 5c લખ્યું, એનો વર્ગ તો 5નો વર્ગ 25 આવશે અને cનો વર્ગ આવ રહેશે. તો b² 25 c² રહેશે. તો અહીંયા 5 છે અને નીચે જશે તો 5 × 5 = 25, 5 વધશે. જો અહીંયા બી b² આપણે શું કર્યું છે? 5 અને c² ના ગુણાકાર સ્વરૂપમાં લખ્યું છે. તે જ રીતે આપણે જો હજુ બી સમજી લઈએ. આપણે 6 લઈએ, ધારી લઈએ અને 2 ગુણ્યા 3. તો 6 એ 2 વડે પણ વિભાજ્ય છે અને 3 વડે પણ વિભાજ્ય છે, કેમ કે આ બંને ગુણાકાર સ્વરૂપમાં લખેલું છે. તે જ રીતે અહીંયા શું કર્યું છે? આપણે pને આપણે 5 અને c² ના ગુણાકાર સ્વરૂપમાં લખ્યું છે. માટે b² એ 5 વડે પણ વિભાજ્ય છે અને c વડે પણ વિભાજ્ય છે. આપણે લખીશું b² એ 5 વડે પણ વિભાજ્ય છે. b² વિભાજ્ય છે તો b એ 5 વડે પણ વિભાજ્ય છે. અહીંયા જો આપણે ધારેલ શું હતું? રૂપમાં 5 એ સમય સંખ્યા છે. સમય સંખ્યા હોય તો એ અને બીના સામાન્ય અવયવ ના હોય એક સિવાય. આમાં જો એ 5 વડે પણ વિભાજ્ય છે અને બી એ 5 વડે પણ વિભાજ્ય છે. તો આપણે અહીં એ અને બીનો સામાન્ય અવયવ 5 મળ્યો. સમય સંખ્યા હોય તો અવયવ ના મળવો જોઈએ સામાન્ય,
તો આપણે ધારેલું ખોટું છે. જે આપણે સમય સંખ્યા ધારેલું છે આ ખોટું છે, કેમ કે આપણે 5 સામાન્ય અવયવ મળી ગયો. તેથી આથી વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. બીજો દાખલો છે, સાબિત કરો કે 3 + 2 × √5 એ અસમય છે. તો આપણે ઉલટું ધાર લઈએ. ધારો કે 3 + 2 × 5 એ સમય છે. સમય હોય તો આને આપણે એના છેદમાં b લખી શકીએ, જ્યાં b બરાબર 0 ના હોય, કેમ કે b 0 હોય તો ભાગાકાર ક્યારે શક્ય ના હોય. તો આપણે શું કરીશું? તેને પહેલી બાજુ લઈ જઈશું. આ બાજુ આવશે એટલે આ માઇનસમાં થશે. હવે આપણે ધારેલા હતા એ બી એ ઘન પૂર્ણાંક છે. એ અને બી ઘન પૂર્ણાંક છે. આપણે એ બી એ બાય સ્વરૂપ એ ના છેદમાં આપણે બી લખીશું. તો એ અને બી જે હશે એ ઘન પૂર્ણાંક છે. આપણે અહીંયા શું કર્યું? ત્રણને પહેલી બાજુ લઈ ગયા તો માઇનસ આવ્યું. તો આપણે છેદ સરખા કરીશું. પહેલાં તો બી, અહીંયા બી નથી તો આને બી ગુણાકાર કરીશું, બરાબર બી થશે. અહીંયા જો બે ગુણાકારમાં છે તો વર્ગમાં આપણે એમ જ રાખીશું. બે અહીંયા ગુણાકારમાં છે તો પહેલી બાજુ આવશે તો છેદમાં આવશે. -3b છેદમાં એટલે 2b થશે. અહીં એ અને બી ઘન પૂર્ણાંક હોવાથી ઘન પૂર્ણાંક છે. એ અને બી છે એ ઘન પૂર્ણાંક છે, માટે -3b છેદમાં 2b એ શું થશે? સમય થશે. સમય છે. આ બરાબર સમય થયો તો આ બરાબર છે એટલે વર્ગમૂળમાં 5 એ પણ સમય થશે. પણ વર્ગમૂળમાં 5 એ સમય નથી. આપણે આગળના દાખલામાં જોઈ લીધું વર્ગમૂળમાં 5 એ સમય નથી, માટે આપણે ધારેલું ખોટું છે. આપણે ધારેલું ખોટું છે, માટે 3 + 2 × 5 એ કેવો હશે? અસમય છે. તેવી જ રીતે ત્રીજો દાખલો છે સ્વાધ્યાયનો. આને બે અસમય સાબિત કરવાનો છે. અસમય સાબિત કરો. તો આપણે પહેલાં તો ધારીશું વર્ગમાં 2 એ સમય છે. સમય હશે તો આપણે એના છેદમાં બી તરીકે લખીશું, જ્યાં બી બરાબર 0 નથી. અને એ બી ઘન પૂર્ણાંક છે. ઘન પૂર્ણાંક છે. તો આપણે શું કરીશું? અહીંયા એ બીને આ બાજુ લઈ આવ્યું ને વર્ગમૂળ આ ગુણાયેલું છે તો પહેલી બાજુ ઉપર જશે તો અંશમાં આવશે. છેદમાં છે તો ઉપર જશે તો અંશમાં થશે. અહીં એ અને બી ઘન પૂર્ણાંક હોવાથી 1 - ab એ સમય છે. આ પૂરું સમય હોય તો આ બરાબર વર્ગમાં 2 છે, તો માટે 2 પણ એ સમય છે. પણ વર્ગમૂળમાં 2 આ સમય ક્યારે નહીં બને, માટે આપણે ધારેલ ખોટું છે. માટે આપણે ધારેલું ખોટું છે.
આથી વર્ગમૂળમાં 1/ના છેદમાં વર્ગમૂળ મોટું એ અસમય છે. તેવી જ રીતે આપણે બે દાખલા છે બીજા 6 + 2. આપણે એને શોર્ટમાં લખીએ. એને આપણે એબી સ્વરૂપમાં લખી શકીએ. આપણે જ્યાં આને અસમય સાબિત કરવાનું છે તો આપણે સમય લખીશું આને, જ્યાં એબી ઘન પૂર્ણાંક હશે. પૂર્ણાંક છે. અહીંયા શું કરીશું આપણે? 7 ગુણાકારમાં છે તો આપણે અહીંયા છેદમાં આવશે. એબી ઘન પૂર્ણાંક હોવાથી એ 7b એ સમય છે. આ બધું સમય હોય તો આ બરાબર વર્ગમાં 5 છે તો વર્ગમાં 5 એ પણ સમય છે. પણ વર્ગમાં 5 એક સમય નથી, માટે આપણે ધારી લઈએ. પહેલાં તો ધારો કે 7/5 એ સમય છે. આપણે ધારી લઈએ કે વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે. સમય સંખ્યા હોય તો જ આપણે એના છેદમાં 2/3 લખી શકીએ. આપણે એના છેદમાં 2/3 લખ્યું ને એબી જે હશે તે ઘન પૂર્ણાંક હશે. અહીંયા 7 ગુણાય લખશે તો તે નીચે આવશે તો છેદમાં આવશે. પણ એબી શું છે? ઘન પૂર્ણાંક છે આપણી પાસે, માટે એના છેદમાં 7b એ સમય છે. આ પૂરેપૂરો સમય થશે. આ જ બરાબર વર્ગમૂળમાં 5 છે તો આ બી સમય સંખ્યા થશે. પણ વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા નથી, માટે આપણે ધારેલું ખોટું છે. આથી 7/5 એ અસમય છે. તેવી રીતે ત્રીજો દાખલો તમે જાતે સોલ્વ કરી શકશો. થેન્ક યુ.